તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે વાત કરવાના છીએ કે કયા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। તો આપણે વિડીયોને ચાલુ કરીએ। તો હું આપને વિંડીના માધ્યમથી સમજાવવા માંગીશ કે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો, આજની વાત કરીએ એટલે કે 3 ઓગસ્ટની વાત કરીએ કે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને કયા જિલ્લામાં પણ થોડો ઝાપટા પડી રહ્યા છે। તો વાત કરીએ મિત્રો, તો આજની વાત કરીએ તો રાજકોટ છે, ચોટીલા છે અને જામનગર છે, અહીંયા થોડો વરસાદ વરસી રહ્યો છે। આ બાજુ આવી તો કાલની વાત કરીએ તો મિત્રો ભાવનગર છે, ત્યાં તો વરસાદ પડવાની વધારે સંભાવના છે। અને વાત કરીએ આગળ તો તે દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે। આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો આપણે નીચલા ભાગમાં જોઈએ તો સુરત છે, ત્યાં પણ વરસાદ પડવાની વધારે સંભાવના છે। તો મિત્રો વાત કરીએ બીજા જિલ્લાઓની તો વલસાડ છે, નવસારી છે, તેમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે। આપણે જોઈએ તો ભારતની નીચે બીજા રાજ્યમાં ઘણા વિસ્તારમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે, જેમ કે કેરળ છે, નીચેના ભાગોમાં જે દરિયાકાંઠાના લાગતા વિસ્તારો છે તેમાં પણ ઝાપટા પડવાની વધારે સંભાવના છે। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા 17 ઓગસ્ટ પછીની તારીખોમાં છે ત્યાં વરસાદ પડવાની વધારે સંભાવના છે, જેમ એટલે કે 17 તારીખ પછીની અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આગામી 7 દિવસ ઝાપટા પડવાની સંભાવના છે અમુક જિલ્લામાં, કે જ્યાં વરસાદ પણ બહુ વધારે નહીં પણ ત્યાં ઝાપટા પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે 15 ઓગસ્ટ પછી ગુજરાતમાં સારો વરસાદની સંભાવના છે, કે 15 ઓગસ્ટ પછી ગુજરાતમાં સારો વરસાદ પડે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। તો આપણે જોશું કે આગામી 7 દિવસમાં અમુક જિલ્લામાં ઝાપટા પડી શકે છે અને અમુક જિલ્લામાં તો વરસાદ પણ નામો નિશાન જોવા નહીં મળે। એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા એન્ડમાં વરસાદ ગુજરાત તરફ આગળ વધી રહેવી તેવી સંભાવના છે અને અમુક જો સિસ્ટમ એની પહેલા સક્રિય થાય તો વધારે અમુક જિલ્લામાં વધારે વરસાદ પડવાની સંભાવના છે। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ઓન કરી દો, જેથી અમારો નવો વિડીયો આવે તો તમને માહિતી મળી જાય કે વરસાદની શું પરિસ્થિતિ છે।